રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. હા, તો મારો પ્રશ્ન છે હેલ્ધી કરોડપતિ એટલે શું, અને તમારા મનમાં હેલ્ધી કરોડપતિ એટલે શું, તમારું શું મંતવ્ય છે એ મને જણાવો. યસ જાગૃતિબેન. એકચ્યુઅલી આપણે ડિવાઇસ નો યુઝ કરી અને આપણે બોડીને તો હેલ્ધી બનાવવાના જ છીએ, અને એમાં બી આપણે પૈસાની બી બચત થવાની છે, અને વધુ ને વધુ મારી ઈચ્છા એવી છે કે વધુ ને વધુ ડિવાઇસ સેલ થાય અને લોકોના પ્રત્યે જાગૃત થાય, અને લોકો વધુ ને વધુ આનો યુઝ કરે, એટલે ડિવાઇસ ના યુઝ કરી અને હેલ્ધી કરોડપતિ બનવાનું છે. વાવ, ખૂબ સરસ કે વધુમાં વધુ લોકોના ઘરમાં સેલ થાય અને વધુમાં વધુ ઘરમાં ડિવાઇસ જાય તો એક હેપીનેસ આવી જાય, હેલ્થ સારી થઈ જાય, તો પછી મારા ઘરે પૈસા તો આવવાના જ છે. બરાબર કે નહીં? વાહ વિવાહ. ઓકે ઓકે. બહુ સરસ. ઓર કોઈકનું મંતવ્ય જાણીએ આપણે. બીજો કોઈ એનું મંતવ્ય શું ગણી શકે છે? કોઈ પોતાનું માઇક અનમ્યુટ કરીને બોલે એટલે આપણને ખબર પડે કે તમારા મનમાં હેલ્ધી કરોડપતિ એટલે શું છે, હેલ્ધી કરોડપતિનું તમારું મંતવ્ય શું છે. યસ ડોક્ટર રાહુલ સાહેબ. હેલ્ધી કરોડપતિ એટલે પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન, એટલે એ સ્વાસ્થ્ય. અને બીજી વસ્તુ, જેનું શરીર સંપૂર્ણ સ્વસ્થ હોય, મન આત્મા ઇન્દ્રિય બધું, તે કરોડપતિ જ છે. પણ અહીંયા આપણે કરોડપતિ થવા માટે કોઈ એક્સ્ટ્રા ચિંતા કરવાની જરૂર નથી. તમે જેટલા વધુમાં વધુ લોકોમાં આ આપણું ડિવાઇસ પહોંચાડો, એ લોકો હેલ્ધી બને અને લોકો જે પ્રસન્ન થાય, એની પ્રસન્નતાથી તમે કરોડપતિ થાઓ. વાહ. પૈસા ગૌણ વસ્તુ છે આપણા માટે, પૈસા ગૌણ વસ્તુ છે. પૈસા આવશે આવશે ને આવશે, પૈસાની ચિંતા નથી. લોકોનું સ્વાસ્થ્ય આવશે એટલે લોકો વધુમાં વધુ લોકો દોડતા થઈ જવા જોઈએ. અદ્ભુત વાત બોલી તમે. ખરેખર એ જ વસ્તુ છે કે પૈસા જે છે એ તો બાય પ્રોડક્ટ, બાય ડિફોલ્ટ જે છે એનો આઉટકમ્સ છે. તમે જે પણ કંઈ કામ કરો છો એનું રિઝલ્ટ જે છે પૈસા છે. એગ્રી? બરાબર ને? પણ એ આવે કેવી રીતે? જ્યારે તમારે મારા જેવા વ્યક્તિઓ ભેગા થઈને જવાબદારી પૂરી કરીએ. એક એવી જવાબદારી કે જે આપણે બીજાને સ્વસ્થ જોવાનું એક સપનું જોઈ બેઠા છીએ. તન મન ધન અને આત્મની શુદ્ધિનું સોલ, એટલે કે પ્યોર આત્મા, એના શુદ્ધિકરણની વાત છે આ. અને આપણું ગેઝેટ જે છે આટલે સુધીની શુદ્ધિ કરે છે. ચલો બીજા એક મંતવ્ય સાંભળીએ આપણે. રમેશભાઈ પંડ્યા સાહેબ, તમારું શું કેવું છે? સાહેબ, પહેલું સુખ તે જાતે નર્યા. વાહ, અદ્ભુત. સૌથી પહેલા સુખ જ છે કે તમારી પાસે કરોડો રૂપિયા હોય, અરબો રૂપિયા હોય, અને તમારી પાસે આખી મીઠાઈનું ટેબલ હોય, પણ ડોક્ટરે ના કીધું કે આ મીઠાઈની સામે જોવાનું નથી, ખાવાની તો બહુ દૂરની વાત છે. તમે સવારે ઉઠો એટલે પહેલા નાસ્તાની પહેલા ગોળી ખાવાની, પછી જયમાં પહેલા ગોળી ખાવાની, જયમાં પછી ગોળી ખાવાની, રાતે સૂતા પહેલા ગોળી ખાવાની, સવારના ઉઠો તો ગોળી ખાવાની. સવારે ઉઠો તો કઈક પછી કઈક ગોળી ખાવાની જરૂર નથી. આવા હું ઘણા લોકોને ઓળખું છું, જાણું છું કે ઈ એમ કે રમેશભાઈ મારું આ મકાન છે, તમે લઈ લ્યો, તમારા નામે આપણે કરી, તમારી મને આ બીમારીઓથી મને દૂર કરો. તો અમે કહી કે ભાઈ તમે થિયરીઝ ઓફ કર્મા, તમે જે કઈ કર્યા છે એ કર્મ તો ભોગવવા પડે. પણ મને એવું નથી લાગતું હિતેશભાઈ કે એની ટાઈપ ઓફ ડિઝીઝ જ્યાં સુધી તમે એને નિમંત્રણ ન આપો ને ત્યાં સુધી એ તમારામાં પ્રવેશ કરી શકે નહીં. આપણી પાસે સૌથી મોટું એક જ વસ્તુ હોય છે કે અરે આજ તો મારો દિવસ પનોતી છે, એટલે ભગવાન કે તથાસ્તુ. તમે કહો હું અરે આજનો દિવસ તો મારો સુપર છે, ભગવાન કે તથાસ્તુ. ભગવાનની ડાયરીમાં એક જ શબ્દ છે તથાસ્તુ, અને એ આપણે માંગીને લઈએ છીએ. આપણે જેવું માંગીએ છીએ એટલે એની પાસે હવે તમારે લેવું શું? અરે આજ તો મારું માથું ફરે છે, તને જોઈને એલા મારું મગજ ફાટે છે, એટલે ભગવાન કે તથાસ્તુ. તમે ક્યારે હું આજે મળ્યો યાર, મને તબિયત ખુશ થઈ ગઈ કે તથાસ્તુ.
વોટ એવર. એટલે આપણે આપણા હાથમાં છે કે આપણે શું કરવું, કઈ રીતે કરવું. અને આપણી પાસે આવું અદ્ભુત ફ્રીક્વન્સી ફોર લાઈફ, જે એક એવી ફ્રીક્વન્સી છે કે આપણે ઘણી વખત એવું કરતા હોય કે અરે દીકરા, હું તને યાદ કરતો ને તારો ફોન આવી ગયો. તો ક્યાં હજારો કિલોમીટર દૂર બેઠા છે ને ક્યાં તમે એને યાદ કર્યો ને ક્યાં એનો ફોન આવી ગયો. તો ઈ કયો તમે એને ફોન નથી કર્યો, તમે એને કોઈ મેસેજ નથી મોકલો, કોઈ તમે એને ઈમેલ નથી કર્યું, અને છતાં ઈ જ ટાણે આવું ઘણી વખત થયું આપણા જીવનમાં. ઘણી વખત અરે કાકા તમારો ફોન આવ્યો, અરે હું તો તમને હમણાં તમારું નામ મારા મોઢામાં હતું અને તમારો ફોન આવી ગયો. પપ્પા તમારો ફોન આવી ગયો, માસી તમારો ફોન આવી ગયો, બેન તમારો ફોન આવી ગયો, વોટ એવર. મતલબ તો જે એ પણ એક જાત ફ્રીક્વન્સી છે, જે વેવ તમારે આત્મામાંથી નીકળ્યા, તમારે બોડીમાંથી નીકળ્યા, યુનિવર્સમાં ગયા, અને જ્યાં પણ બ્રહ્માંડમાં જ્યાં પણ હતા ત્યાં એને એ વેવ્સ પહોંચી ગયા અને એને તમને ફોન કર્યો. તો આ જે એક મતલબ કોઈને છેતરવાનું કે કોઈને ભ્રમિત કરવાનું કે એવું નથી. આ એક રિયલ સાયન્સ છે. અને આ જે ડિવાઇસ જે ભાઈએ બનાવ્યું છે એને વર્ષોની તપસ્યા પછી પોતાના ફિઝિક્સના જ્ઞાનને જોડી અને કે નહીં, આ ભારતનું જે આધ્યાત્મિક જ્ઞાન છે એની પ્રેરણા પણ ભારત દ્વારા જ મેળી છે. એ ભારતની અંદર આવીને 12 વર્ષ સુધી કઈક રહ્યા, બધા અલગ અલગ જગ્યાએ સ્પિરિચ્યુઅલ વેવ્સમાં રહ્યા. અને સ્પિરિચ્યુઅલ વેવ્સ માંથી કટઅપ થઈ ગયા રમેશભાઈ. સ્પિરિચ્યુઅલ વેવ્સ ની અંદર એને માયાપુરી વેસ્ટ બેંગોલ ની અંદર 12 વર્ષ વ્યતીત કર્યા. અને 12 વર્ષ વ્યતીત કર્યા પછી તેઓએ આપણા ભારતમાંથી જે અભ્યાસ કર્યો, ઇસ્કોનમાં રોકાયા હતા એવા માર્કસ શિમિકે સર, જેમણે વેદો, વેદાંત, ઉપનિષદ, પુરાણ આ બધાનો અભ્યાસ કર્યો. અને અભ્યાસ કર્યા પછી એ જે વિજ્ઞાન છે સનાતન, એની અંદરથી જરૂરી એવા વાઇબ્રેશનો ના મંત્રોચ્ચાર જેને કહીએ આપણે, એવા 9 મિલિયન ફ્રીક્વન્સીઓ એમણે ડિઝાઇન કર્યા. અને આ જે 9 મિલિયન ફ્રીક્વન્સીઓ એમણે જે ડિઝાઇન કરી, એ 9 મિલિયન ફ્રીક્વન્સીઓ પરથી આ ગેઝેટની ઉત્પત્તિ થઈ છે, જે બ્રેઇન મેપ કરી શકે છે, તમારી ઓરા મેપ કરી શકે છે, તમારી બાયોલોજીકલ બોડી, જેને આપણે આ બાયોલોજીકલ બોડી કહેવાય, શરીર જેને કહીએ છીએ આપણે, એ શરીરને મેપ કરી શકે છે, જાણી શકે છે, એની અંદર ચાલતા વાઇબ્રેશનોને મહેસૂસ કરી શકે છે. અને એની સાથે સાથે એમાં રહેલી મેમરી એટલે કે વાઇબ્રેશનને ડીકોડ કરે. ડીકોડ એવી એપ્લિકેશનની રચના કરી. અને ડીકોડ કર્યા પછી એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તમારી ઇન્ડિવિજ્યુઅલ જરૂરત પ્રમાણે તમને શું જોઈએ છે, નેચરલ ને સાથે, નેચર કુદરતી, એવું નહીં મને સોના ચાંદીના ઘરેણા જોઈએ છે, નેચર કુદરતી તમારી જે જરૂરિયાત છે એવું કોડિંગ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી એ પોતે જાતે કરી દેશે. અને પછી જ્યાંથી ડેટા ડીકોડ થયો હતો એ જ જગ્યાએ ડેટાને પાછો કોડ કરી નાખે છે એઆઈ ના માધ્યમથી. એટલે કે આ જે માનવ શરીર છે તમારું, એ બોડીમાંથી જે ડીકોડ થયું, જેમ કે તમને ડર લાગે છે, જેમ કે તમને કોઈ પ્રકારનું એક અપસેટ છે, સ્ટ્રેસ છે, એન્ઝાઇટી છે, ડિપ્રેશન છે, આ બધું બોલ્યો કે શું છે? તમામ રોગનું ફાઉન્ડેશન. રોગ એટલે શું? એટલે કે તમારા આપણા બધાના શરીરની અંદર એન્વાયરમેન્ટલી, નેચરલી જે ઇફેક્ટો છે, એની સાઈડ ઇફેક્ટ અને એનું બેલેન્સ ઉપર નીચે થઈ ગયું. જેમ કે તમે વધારે પાણી પી લો તો પરેશાની, તમે વધારે ડિસેન્ટ્રી થઈ જાય, ટોયલેટ થઈ જાય તો પરેશાની, તમે વધારે તડકામાં રહી જાઓ તો પરેશાની, તમે વધારે એસીમાં રહી જાઓ તો પરેશાની,
તમે વધારે લાડવા ખાઈ લો, ગળપણ ખાઈ લો તો પરેશાની, વધારે કડવું ખાઈ લો તો પરેશાની, તમે વધારે બોલો તો બી પરેશાની, તમે જો ચૂપ જ રહો, બોલો જ નહીં તો બી પરેશાની. તો છે શું જીવનમાં? વધારે દોડ કરો તો બી પરેશાની, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ ના કરો તો પરેશાની. હું જેટલું બોલું છું ને એ બધા જ પ્રશ્નો તમારા જીવનમાં તમારી સાથે થઈ રહ્યા છે. બાળક ભણતો નથી તો પરેશાન, બાળક બહુ હોશિયાર છે હવે માર્ક ઓછા આવી ગયા તો પરેશાન. કઈ વસ્તુ એવી બાકી છે? મારી પત્ની મારી સાથે વાત નથી કરતી તો પરેશાન, મારી માં મારી જોડે વાત નથી કરતી તો પરેશાન, પપ્પા નથી બોલતા એનો સ્ટ્રેસ. કઈ દુનિયાની એક ચીજ એવી બતાવો કે જેમાં તમને ખુશી મળતી હોય? તો આ જે કમ્પેરેટિવ છે, કમ્પેરિઝન છે, કોન્ફિડન્સ છે, ઇફેક્ટિવનેસ છે, કાર્યક્ષમતા છે, મોબાઈલની દુનિયામાં આવ્યા પછી મોબાઈલના ફોનના સ્ક્રીનિંગના ટાઈમિંગ એટલા વધી ગયા છે કે જેની અંદર તમને ખબર જ નથી કે તમારો સમય ગાયબ થઈ ગયો. 1 કલાક 2 કલાક યુટ્યુબ, ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ચાલુ લગાતાર, અને ખબર જ નથી કે મારી સાથે શું થઈ રહ્યું છે. એવા સમયનું જે યોગદાન છે જીવનના, જેની તમારી સફળતામાં સૌથી મોટો ભાગ ભજવે છે ને, એ છે સમય. અને સમય જ ના રહે તો શું કરવાનું? દરેક મનુષ્ય પાસે 24 કલાક છે. તો 24 કલાકની અંદર તમારે, મારે, આપણે બધાને રિઝલ્ટ જોઈએ છે. પછી એ ડિસઓર્ડર ઓફ ઓર્ગન હોય એટલે કે બીમારી, કે પછી માનસિકતાની પરેશાની હોય, સોચ વિચારના પરેશાની હોય, રિઝલ્ટ જોઈએ છે. આ બધાનું ફાઉન્ડેશન શું છે? આ બધામાં ફાઉન્ડેશન એક જ છે, બેઝ લાઈન, એનર્જી, ફ્રીક્વન્સી, વાઇબ્રેશન. આ ત્રણ જેવી ચીજ છે કે જે તમારા હાર્ટબીટ થી માંડી, નાડીથી માંડી, આંખોના પલકારાથી માંડી, બોલવાના અવાજથી માંડી, કાનના સાંભળવાના અવાજથી માંડી, હલન ચલન કરવાના વાતથી માંડી, હર ચીજમાં, સોચ વિચારમાં, બધી જ જગ્યાએ એક જ ફંડામેન્ટલ કામ કરે છે, એ છે એનર્જી, ફ્રીક્વન્સી, વાઇબ્રેશન. અને એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન જ્યાં તમારા વધ્યા, ડોક્ટર સાહેબ મારું બીપી વધી ગયું, જ્યાં ઓછા થઈ ગયા, શ્વાસ નથી લેવાતો, પરેશાન. તો જોઈ શકો છો કે જ્યાં તમારા જીવનમાં માઇન્ડ, બોડી અને સોલ, આત્મકારક જેને કહેવાય, કર્મ બંધન, કર્મના સિદ્ધાંતો, આ બધા અભ્યાસ છે ને, જ્ઞાન બધું આપણી પાસે એક એક લાઈનનું છે. પરંતુ એ જ્ઞાન જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે આપણા વ્યસ્ત, સ્ટ્રેસ, પૈસા કમાવાની દોડમાં અટકી ગયા છે, જેને કારણે બેલેન્સ કરી શકતા નથી. કારણ કે પ્રેઝન્ટ જ નથી કે હું શું કરી રહ્યો છું. અહીંયા બેઠેલા તમામને એક પ્રશ્ન પૂછવાનું મન થાય, વાય યુ લિવિંગ યોર લાઈફ? વોટ ઇઝ યોર પર્પસ ઓફ યોર લાઈફ? તમારા જીવનનો ઉદ્દેશ્ય શું છે? એ જ ઉદ્દેશ જો કોઈને ખબર પડી જાય, પર્પસ તમારા જીવનનો ખબર પડી જાય, તો તમે ધારો એ કરી શકો છો. અને પર્પસ માટે જીવો છો. આજનું અસાઇનમેન્ટ એક લઈ લઈએ. ચલો, દરેક લોકો, તમારું જે ગ્રુપ છે એ ગ્રુપમાં લખજો એક વાક્યમાં, તમે આ પૃથ્વી પર શા માટે જીવી રહ્યા છો? તમારો હેતુ શું છે આ પૃથ્વી પર જીવવા પાછળનો? ખાલી પૈસા? પૈસા બહુ હોય તો શું કરો? ચલો માનીને ચાલો કે તમે હેલ્ધી કરોડપતિ, 5,000 કરોડના માલિક બની ગયા છો. હવે શું? માની લો એકવાર, કન્સિડર કરો એકવાર, હવે શું? બની ગયા. ચલો પોતાની આત્મને પૂછો,
અને જ્યારે તમે આ વિચારો ને ત્યારે બ્લુ એપની અંદર જઈને તમારી ઓરા કાઢીને જોજો શું જવાબ આવે છે. જોજો એક એક એપ્લિકેશન જે વ્યક્તિએ બનાવી છે ને બહુ અદ્ભુત બનાવી છે, અંદાજ બહારની વસ્તુ છે. એટલે મને આજે કહેવાનું મન થઈ ગયું કે આજે બધાને કહું કે તમે જે આને બિઝનેસ કે સેલ માનો છો કે 10 ડિવાઇસ આના ઘરે પહોંચાડ દઉં, આમ કરી દઉં, નો. તમે તો એવા સૂત્રધાર છો કે ઘર ઘરના દીવાને પ્રજ્વલિત કરી શકો છો, પ્રગટાવી શકો છો. એટલે અહીંયા બેઠા છો કારણ કે તમારા બધાની પાસે ડિવાઇસ છે. આ ગેજેટ તમારા જીવનની અંદર, ગજર સાહેબ, પ્રકાશભાઈ આપું તમને સમય. હા વાંધો નહીં. આ ગેજેટ તમારા જીવનની અંદર પોતે તો એક નવો મેજિક લઈને આવી ગયું છે. અને અહીંયા બેઠેલા તમામ લોકો જેટલા પણ છે ને એ બધાના જીવનમાં એક મેજિક તો છે જ. કોઈના ઘરમાં પત્નીના સંબંધો સારા થઈ ગયા છે, કોઈના ઘરમાં દીકરીના સંબંધો સારા થઈ ગયા છે, કોઈના ઘરમાં બીમારીના પરેશાની સારા થઈ ગયા છે, બધું સરસ થઈ ગયું છે. તો પછી બાકી શું છે? તો આપણે બધાએ ભેગા થઈને એક નવો કોન્સેપ્ટ બનાવ્યો, હેલ્ધી કરોડપતિ. અને આ હેલ્ધી કરોડપતિનો પર્પઝ શું છે? લોકોને હેલ્ધી કરોડપતિ બનાવવાના. અને ઘર ઘરમાં આ ગેજેટ 1 લાખ લોકોનું મિશન મારું પોતાનું છે. મને એમ થયું કે મારે કંઈક કરવું જોઈએ. સુનિલભાઈએ પૈસા લખ્યું, હું કહું છું સુનિલભાઈને કે તમારી પાસે 5,000 કરોડ પૈસા આવી ગયા, રૂપિયા આવી ગયા, હવે શું? વિચારીને જવાબ આપજો. આવી ગયા 5,000, કન્સિડર કરો, સપનામાં જોઈ લો, આવી ગયા. હવે તમારું મકસદ શું જીવનનું? તો હેલ્ધી કરોડપતિમાં તમારી પાસે સંપત્તિ નહીં હોય ને, આ જે જાન, આ બાયોલોજીકલ બોડી, તો તમારી સંપત્તિ છે ને અહીંયા રહી જવાની છે. 4 જણા ઉચકીને મૂકી આવશે કે બંધ થઈ ગઈ મશીન. અને એન્જોય કરવા માટે બી બાયોલોજીકલ બોડી તો જોઈશે જ. ખુશ થવા માટે બી બાયોલોજીકલ બોડી જોઈશે જ. શરીર નથી તો કંઈ જ નથી. અને સંપત્તિના વાઇબ્રેશનને ખરેખર કેચ કરી શકે. હમણાં મેં મારો ઓરા ચેક કર્યા. થેન્ક યુ ટુ પ્રવીણભાઈએ મને મદદ કરી અને સમય પર ડિવાઇસ આજે મને મળી ગયું છે. ઓરા જોયા, સિઝલર સોલ્ટ જોઈ, સ્ટ્રેસ પેટર્ન માટે હોમિયોપેથી ક્રિએટિવ સાયકિક જોઈ, રેમેડીઝ ફ્લાવર જોયા, આઈચિંગ જોયા, બધા મેં ફટાફટ ચેક કરવાનું ચાલુ કર્યું. કઈ દુનિયામાં હું જીવી રહ્યો હતો મને ખબર જ નહીં. અને જેવી મેં પેટર્નને બ્રેકઅપ કરીને એને વાઇબ્રેટ કર્યા, મારી અંદર અત્યારે આજે પહેલી વાર તમે બધા સાંભળી રહ્યા છો એક નવી વાણી. વિધિન 10 મિનિટ્સની અંદર આ પરિવર્તન છે. જે એક લીડરની જેમ આજે તમારા બધાની વચ્ચે વાત કરી રહ્યો છે. એક રિસ્પોન્સિબલ વ્યક્તિ કે ઘર ઘરમાં 1 લાખ લોકો મિનિમમ મારું કનેક્શન છે કે 1 લાખ લોકોના ઘરમાં ગેજેટ પહોંચાડવાનું છે. કમિટમેન્ટ, કમિશન ની કમિટમેન્ટ. અને એમાં તમે બધા મારી સાથે સહભાગી થઈ રહ્યા છો. એના માટે સૌથી પહેલા તો તમને બધાને ધન્યવાદ અદા કરું છું કે થેન્ક યુ કે આ મિશનને આગળ વધારી રહ્યા છો. તમે બધા, તમે છો તો મિશન છે, મિશન છે તો આપણે બધા છીએ. અહીંયા હું નથી, તું નથી, તારો નથી, મારો નથી. માત્ર ને માત્ર એક જ ચીજ છે, હેલ્ધી કરોડપતિ કોન્સેપ્ટ, જે ઘર ઘર સુધી પહોંચી જશે. સાહેબ, એક કોઈના ઘરની અંદર છે ને ખુશી મળે ને અને એને રોગ જો ગાયબ થઈ ગયો બોલે ને તો સૌથી પહેલા આંસુ તો તમારા આંખમાં જ આવશે. અનુભવ કરીને જોઈ લો. આ વાત અહીંયા આપણે રજૂ કરવાની છે. તો આ વાત મેં તમને જે રજૂ કરી, તમારા મનનું શું મંતવ્ય છે? એક બબ્બે લાઈન બધાનું આપણે સાંભળીએ, તાકી આ વિડીયો લોકોના ઘર ઘર સુધી પહોંચે અને તમે જણાવો કે અમારો હેતુ આ છે, ઇન્ટેન્શન આ છે. અને આ ગેઝેટ અમારું 16 આના કામ કરે છે, જબરજસ્ત, જે તમારી કલ્પનાની બહાર જઈને કામ કરે છે. તો મારી રિક્વેસ્ટ છે કે જે પણ બોલવું છે, સ્ક્રિપ્ટ, ક્રિસ્પ એન્ડ શોર્ટ બધાને મોકો આપીએ. સમય આપણી પાસે 8 મિનિટ છે. યશ, પ્રકાશભાઈ, તમારાથી પહેલી શરૂઆત કરીએ. તમે કીધું હતું. ધન્યવાદ તમે મને મોકો આપ્યો બદલ.
તો મારે 1000 લોકોના ઘરે આ ડિવાઇસ પહોંચાડવું છે. જેવી રીતે મને સંતોષ થયો એવી રીતે દરેકને સંતોષ થાય, સુખ મળે, શાંતિ મળે, સ્વતંત્રતા મળે અને એમનો પરિવાર ખુશ રહે. બહુ આ સરસ. મારો મકસદ છે. તથાસ્તુ. જ્યાં સુધી હા જ્યાં ખૂબ સુધી સરસ. 1000 લોકોના ઘરે ડિવાઇસ ના પહોંચે ત્યાં સુધી હું બેસીશ નહીં. મારું કાર્ય ચાલુ જ રહેશે. અદ્ભુત અદ્ભુત. તથાસ્તુ. પણ તમને એનાથી શું મળે મને કહો. એનાથી મને તમે જે પ્રશ્ન કર્યો બહુ અદ્ભુત પ્રશ્ન કર્યો. એનાથી મને જે ખુશી મળે ને, બીજાના જીવનની અંદર જે ખુશી મળશે ને એના કરતા મને વધારે ખુશી મળશે. એક દીવો પ્રગટાવીએ ને તો 1000 દીવાને પ્રગટાવી શકીએ છીએ. એટલે આપણો પોતાનો દીવો સળગતો હોય તો બીજો દીવો સળગાવી શકાય અને 100% સળગાવી શકાય. અને આટલી સાથે મને પૈસા ખબર પડી. અને સાથે રૂપિયા બી તો મળવાના ને. એ તો મળવાના જ. એ તો ભૌતિક સંપત્તિ છે. એ તો બાજુની વાત છે. હા, પણ એ તો આવવાનું જ છે ઓટોમેટિક જ. હજી બીજી વાત પણ કહું. જે સામેના વ્યક્તિમાં જે પરિવર્તન આવશે ને એ બીજા 10 ને પરિવર્તન કરાવશે. અદ્ભુત. અને બીજું તમને એ બી મળશે. તમે જો સમયને સાથે લઈને ચાલ્યા તો કંપની હેલ્ધી ઇન્ડિયા હિલી દ્વારા જે પણ કઈ યોજનાઓ આપણને આપવામાં આવે છે એ યોજનાઓમાં તમને બીજા એક્સ્ટ્રા ફ્રી ગેજેટ પણ મળે છે. હા, અને એની પ્રમોશન દર મહિને એ લોકો બહાર પાડે છે. બરાબર. વધારે ગેજેટ આપણે કોકને આપણે બતાવવા, ઉપયોગ કરવા, અનુભવ કરવા, આપણા પારિવારિક સભ્યોને પણ આપી શકીએ. અને સાથે સાથે કંપની પોતાના જે વર્લ્ડ વાઇડ સેમિનારો કરતી હોય છે એમાં જવાના આપણને ઓપોર્ચ્યુનિટી પણ આપે છે. એટલે કે તમે ટ્રાવેલ વર્લ્ડ, જેમ કે હું સિંગાપુર જઈ આવ્યો, વિયેતનામ જઈ આવ્યો, હવે આપણી ટૂર જઈ રહી છે શ્રીલંકા જઈ રહી છે. તો આવી કંપનીના અલગ અલગ હેતુને સર કરવા પર આપણને ફોરેનના ટ્રીપ મળે છે કે જે આપણા જીવનની અંદર એક નવી આયામને શિક્ષણ માટે આપણને લોકો ત્યાં એકત્રીકરણ બનાવે છે. અને વર્લ્ડમાંથી જેટલા બી સારા સારા લોકો છે જે લોકોએ આની અંદર અચીવિંગ કર્યું છે અને ત્યાં આપણને અભ્યાસ કરાવે છે કે આ ગેજેટ દ્વારા બીજું શું શક્ય છે. ખૂબ સરસ પ્રકાશભાઈ, ખૂબ સરસ. તમારો ભાવ જાણીને આનંદ થયો. થેન્ક યુ. આપણે બીજાનો ભાવ બી જાણીએ. કોણ અનમ્યુટ કરે છે પોતાનું માઇક અનમ્યુટ કરીને બોલી શકે છે? સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ યોગેશભાઈ. મારું કહેવાનું એ છે કે ખરેખર આ ડિવાઇસ તો અદ્ભુત છે જ, પણ એના વિશે થોડી અવેરનેસ અને ટ્રેનિંગ જો થાય ને તો ઘણો બધો ફાયદો મળે એમ છે માણસોને. લઈ લઈએ છે આપણે બધા પાસે ડિવાઇસ હશે પણ એનો ખરેખર ઉપયોગ 100% થતો નથી. હા, સાચી વાત છે. જે પ્રોગ્રામના કોમ્બિનેશન થઈને જે હેલ્થ ઉપર ઇફેક્ટ આવવી જોઈએ, જે પ્રોગ્રામના આ કોમ્બિનેશન બનાવી શકાય તો આ ફાયદો થાય, એ લોકોને અવેરનેસ જ નથી આ બધી વસ્તુની. બિલકુલ. અને એટલા માટે મેં હમણાં છે ને 3 દિવસ પહેલા બધા લોકોને એક પીડીએફ મોકલ્યા છે. બહુ જ બધા પીડીએફ ગ્રુપમાં મેં પોસ્ટ કર્યા છે જેની અંદર કયા પ્રોગ્રામનું શું મહત્વ છે અને પ્રોગ્રામની સાથે કયા પ્રોગ્રામ કરવાથી ઘરમાં ફર્સ્ટ એડ કિટ જેમ હોય એવી રીતે તમે તમારા બાયોલોજીકલ પ્રોગ્રામ છે, બાયો એનર્જેટિક હાર્મોની 1, બાયો એનર્જેટિક હાર્મોની 2, આ જે પ્રોગ્રામ્સ છે એને તમે ફર્સ્ટ એડ કિટની જેમ ઉપયોગ કરી શકો છો. તમારા મેન્ટલ બોડીના પ્રોગ્રામ્સ છે એ મેન્ટલ બોડીના પ્રોગ્રામ બી તમે યુઝ કરી શકો છો. યસ. માઇગ્રેનના પ્રોગ્રામ્સ છે, સ્ટ્રેસના પ્રોગ્રામ્સ છે, બાળકોના એજ્યુકેશનના પ્રોગ્રામ્સ છે. તદુપરાંત ચક્રાસની ઉપર, ઓરાની ઉપર કોઈ કામ કરતું હોય તેના માટે ઓરાના પ્રોગ્રામ્સ છે. વાસ્તુશાસ્ત્ર પર કામ કરતું તેના પ્રોગ્રામ્સ છે. ડિફેન્સ ઉભો કરું છે બોડીની અંદર, ઘરની અંદર, વસ્તુની અંદર, ડિફેન્સ પ્રોગ્રામ્સ છે. ડિજિટલ આયુર્વેદા, ડિજિટલ હોમિયોપેથા, રેમેડીઝ, બેચ ફ્લાવર્સ, આઈ ચિંગ, જેઓ તાઓશ્રી જેને કહેવાય, ચાઇનાના બહુ જ મોટા વૈજ્ઞાનિક હતા એવા તાઓશ્રી. આઈ ચિંગ તમે ખાલી યુટ્યુબ પર લખો, ગૂગલ પર લખો, ઘણું જાણવા મળશે તમને. સિઝલર સોલ્ટ પર લખો, જે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ, ઓસ્ટ્રેલિયનના જે વૈજ્ઞાનિક હતા 1860ની સદીમાં થઈ ગયા, એમના દ્વારા જે તૈયાર કરેલું. આવું કેટલું બધું મટીરિયલની ફ્રીક્વન્સીઓ માર્કસ શિમિકેશ્વર દ્વારા આપણા માટે આપવામાં આવેલી છે. બ્લુ એપનો પ્રોગ્રામ, પિંક એપ પ્રોગ્રામ, પેઇન પ્રોગ્રામ, ગોલ્ડ સાયકલ પ્રોગ્રામ,
ન્યુનો નીના નામના વૈજ્ઞાનિક દ્વારા, પોર્ટુગીઝ વૈજ્ઞાનિક છે ન્યુનો નીના, જેણે બનાવ્યું છે 1,44,000 પેટન્ટેડ ફ્રીક્વન્સીઓ. આ બધું પંચકર્મ કરે તમારા બોડીની અંદર. જોબ, એક્ટિવેશન, આઈડિયોલોજી, ઊંઘના પ્રોગ્રામ, જેને ઊંઘ નથી આવતી ને ઊંઘને બેલેન્સ કરવી છે એના પ્રોગ્રામ, એટલી બધી વસ્તુઓ આપેલી છે. આ બધી જ વસ્તુ શક્ય છે. જસ્ટ યુઝ ઇટ, માર્ક ઇટ, એક્સપિરિયન્સ ઇટ એન્ડ શેર ઇટ. આવું જેટલા લોકો સુધી કરશો એટલું વધુ આની અંદર આપણે પ્રગતિ કરી શકીએ એમ છે. ખૂબ જ અદ્ભુત આયોજન સાથે અને નવા પ્રોગ્રામમાં હમણાં જ આ જનવરી મહિનામાં લોન્ચ કર્યા એસેન્શિયલ ઓઇલના પ્રોગ્રામ, ફ્રીક્વન્સીઓ 100+. પ્લાન્ટેશન, તમારા બોડીના જે પ્લાન્ટ કોષ જે છે, આપણા કોષ પ્લાન્ટ કોષ સાથે કનેક્ટેડ છે, એટલે આપણે શાકભાજી કહીએ છીએ. એ જે પ્લાન્ટ કોષ પ્રોગ્રામ્સ છે એની પણ ફ્રીક્વન્સીઓ 550. પણ એના મોડલના પેકેજ ઉપર ડિપેન્ડ છે તમારે કયું જોઈએ છે. બાળકોના એજ્યુકેશન, મેમરીના પ્રોગ્રામ, કેટલા પ્રોગ્રામની વાત કરું, એટલા અદ્ભુત પ્રોગ્રામ. અને આ બધાની ઉપર એક વસ્તુ છે, એ છે કોચિંગ. તમને શું જોઈએ છે એ તમને વેલબિંગનું કોચિંગ પણ આપે, એના વાઇબ્રેશન પણ એ બનાવી આપે, અને તમારી માઇન્ડ, બોડી અને સોલ આત્માને પણ તમે પરિવર્તન, ટ્રાન્સફોર્મેશનમાં જઈ શકો છો. એટલા અદ્ભુત પ્રોગ્રામ સાથે આ ટેકનોલોજી, ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ ટેકનોલોજી પર આધારિત આ ડિવાઇસની રચના બનેલી છે. સેન્સર છે કોઝોરિયો, એ બી રશિયન વૈજ્ઞાનિક હતા કોઝોરિયો, એમના દ્વારા આ સેન્સર આમાં યુઝ થયું હતું. અને બ્લેક ડિવાઇસ આવી ગયું છે હમણાં, એની અંદર છે ઓબ્સિડિયન, જેને આપણી ભાષામાં કહેવાય લાવા, પથ્થર, જેની શાર્પનેસ, કેચિંગ પાવર બહુ જોરદાર હોય. આવા અલગ અલગ પેકેજીસ સાથે આ હીલી ગેજેટની શરૂઆત થઈ ગઈ છે. નવયુગ પરિવર્તનની શરૂઆત છે. ટ્રેનિંગ પ્રોગ્રામો અમે લોકો કરતા જઈ રહ્યા છીએ. સવારના 8 વાગે, રાતના 8 વાગે આ સેશનો ચાલે છે. તમારો સમય કાઢીને તમારા મિત્રોને બેસાડો.